મિત્રો, રક્ષાબંધનની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તેનું મહત્વ શું છે? આજે હું તમને એક એવી કહાની સંભળાવવા જઈ રહ્યો છું જે સમયની સાથે વહેતી આવી છે. એક દોરાની કહાની છે જે દિલોને જોડે છે. એક એવી કહાની છે જે દરેક આંખમાં આંસુ લાવે છે, દરેક દિલમાં પ્રેમ ભરી દે છે. આજે હું તમને સંભળાવું છું રક્ષાબંધનની અમરગાથા, એક દોરામાં બંધાયેલા પ્રેમની કહાની. મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે એક સાદો દોરો આટલી શક્તિ કેવી રીતે ધરાવી શકે છે? કેવી રીતે એક નાની પટ્ટીમાં અનંત પ્રેમ, અસીમ વિશ્વાસ અને અતૂટ રક્ષાનું વચન છુપાયેલું હોય છે? આજે જ્યારે તમે આ કહાની સાંભળશો તો તમને ખબર પડશે કે રક્ષાબંધન ફક્ત એક તહેવાર નથી. આ એક ભાવના છે, એક સંસ્કાર છે, એક જીવન મૂલ્ય છે જે આપણી સંસ્કૃતિના આત્મામાં વસેલું છે. નમસ્કાર પ્રિય દર્શકો, તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો, આજે અમે એક નવી કહાની અને એક નવો વિડીયો લઈને તમારી સેવામાં હાજર થયા છીએ. આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે. કથા શરૂ કરતા પહેલા તમને એક વિનમ્ર નિવેદન છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે. તેથી તેને અંત સુધી અવશ્ય સાંભળો. અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને લાઇક, શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. તો આવો, વિલંબ કર્યા વિના આજની પ્રેરણાદાયી કથા શરૂ કરીએ. ત્રેતાયુગમાં જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે સંતુલનની લડાઈ ચાલી રહી હતી, પાતાળ લોકમાં રાજા બલિનું રાજ હતું. બલિ એક મહાન દાનવીર રાજા હતો, પરંતુ તે અસુર કુળનો હતો. તેની દાનવીરતા અને ન્યાયપ્રિયતાની પ્રશંસા ત્રણેય લોકોમાં થતી હતી, પરંતુ તેમાં એક ખામી હતી: અહંકાર. બલિએ પોતાની શક્તિથી સ્વર્ગલોક પર આક્રમણ કર્યું અને દેવરાજ ઇન્દ્રને પરાજિત કર્યા. દેવતાઓ પરેશાન થઈ ગયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું, ચિંતા ન કરો, બલિમાં સારાઈ છે, પરંતુ અહંકાર પણ છે. હું તેને સાચો માર્ગ બતાવીશ. ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને રાજા બલિ પાસે ગયા. બલિ યજ્ઞ કરી રહ્યો હતો. એક નાના બ્રાહ્મણ બાળક વામનને જોઈને બલિનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. હે બ્રાહ્મણ દેવ, તમે શું ઈચ્છો છો? માંગો, જે જોઈએ તે. વામને હસતા હસતા કહ્યું, રાજન, મને ફક્ત 3 પગલાં જમીન જોઈએ. બલિ હસતા બોલ્યો, બસ આટલું જ? લઈ લો આખું રાજ્ય. પરંતુ વામને કહ્યું, ના રાજન, મને ફક્ત 3 પગલાં જમીન જોઈએ. જેવું બલિએ દાનનો સંકલ્પ લીધો, વામનનું વિરાટ રૂપ પ્રગટ થયું. તેમણે પહેલા પગમાં આખી પૃથ્વી નાપી લીધી, બીજા પગમાં આખું આકાશ નાપી લીધું. ભગવાને પૂછ્યું, રાજન, ત્રીજો પગ ક્યાં રાખું? બલિ સમજી ગયો કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. તેણે નમ્રતાપૂર્વક કહ્યું, પ્રભુ, ત્રીજો પગ મારા માથા પર રાખી દો. ભગવાન વિષ્ણુએ બલિના માથા પર પગ મૂક્યો અને તેને પાતાળ લોક મોકલી દીધો. પરંતુ બલિની ભક્તિ અને દાનવીરતાથી પ્રસન્ન થઈને તેમણે કહ્યું, રાજન, તમારી ભક્તિથી હું પ્રસન્ન છું. માંગો, શું જોઈએ? બલિએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, જો તમે પ્રસન્ન છો તો મારી સાથે પાતાળ લોકમાં રહો. ભગવાન વિષ્ણુએ હા પાડી, પરંતુ આથી માતા લક્ષ્મી ખૂબ દુઃખી થઈ. તેમના પતિ પાતાળ લોક ચાલ્યા ગયા હતા અને વૈકુંઠ સૂનું થઈ ગયું હતું. માતા લક્ષ્મીએ વિચાર્યું કે પોતાના પતિને કેવી રીતે પાછા લાવવા. ત્યારે તેમને એક ઉપાય સૂઝ્યો. શ્રાવણ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીએ ગરીબ બ્રાહ્મણીનું રૂપ ધારણ કરીને પાતાળ લોક પહોંચી. રાજા બલિએ તેમનું સ્વાગત કર્યું. લક્ષ્મીજીએ કહ્યું, રાજન, હું તમને રાખડી બાંધવા માંગુ છું. તમે મારા ભાઈ સમાન છો. બલિ ખૂબ ખુશ થયો. જ્યારે લક્ષ્મીજીએ પ્રેમથી રાખડી બાંધી તો બલિએ કહ્યું, માતા, તમે મને તમારો ભાઈ બનાવ્યો છે. જણાવો, શું જોઈએ? ત્યારે માતા લક્ષ્મીએ પોતાનું અસલી રૂપ પ્રગટ કર્યું અને કહ્યું, રાજન, હું લક્ષ્મી છું. તમે મારા પતિને તમારી સાથે પાતાળ લોકમાં રાખી લીધા છે. તમે મારા ભાઈ છો. કૃપા કરી મારા પતિને મને પાછા આપી દો. રાજા બલિની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, માતા, તમે મને તમારો ભાઈ બનાવ્યો છે. ભાઈનું પહેલું કર્તવ્ય છે પોતાની બહેનની રક્ષા કરવી. તમારા પતિ તમારા છે, મારા નહીં. આ રીતે માતા લક્ષ્મીએ રાખડીના બંધનથી પોતાના પતિને પાછા મેળવ્યા. રાજા બલિએ શીખવ્યું કે રાખડીનું બંધન સૌથી પવિત્ર હોય છે અને ભાઈ પોતાની બહેન માટે બધું જ ત્યાગ કરી શકે છે. મિત્રો, આવો હવે સાંભળીએ બીજી કથા. દ્વાપર યુગ, મહાભારત કાળ, દ્રૌપદીની કહાની. હસ્તિનાપુરની રાજસભામાં શિશુપાલનો વધ થઈ ચૂક્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના હાથમાંથી સુદર્શન ચક્ર જ્યારે શિશુપાલનું માથું કાપીને પાછું આવ્યું તો ચક્રની ધારથી ભગવાનની આંગળીમાં ઊંડો ઘા થયો.
દ્રૌપદી આ જોઈને તડપી ઉઠી. તે તરત દોડીને શ્રી કૃષ્ણ પાસે ગઈ. તેમની આંગળીમાંથી લોહીની ધારા વહી રહી હતી. દ્રૌપદીનું માતૃત્વ જાગી ઉઠ્યું. વિચાર્યા વિના તેમને પોતાની સાડીનો પાલવ ફાડી નાખ્યો અને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. તે કપડું દ્રૌપદીના પ્રેમ અને ચિંતાથી ભરેલું હતું. શ્રી કૃષ્ણે હસીને કહ્યું, સખી દ્રૌપદી, તમે આજે મારી સાથે જે કર્યું છે તે હું ક્યારેય નહીં ભૂલું. આ ફક્ત કપડાનો ટુકડો નથી, આ છે તમારા પ્રેમનું બંધન. હું વચન આપું છું કે જ્યારે પણ તમે સંકટમાં હશો હું તમારી રક્ષા કરીશ. સમય વીત્યો. જ્યારે દુર્યોધનની સભામાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હતું ત્યારે દ્રૌપદીએ આખી સભામાં કોઈને નહીં પણ પોતાના સખા કૃષ્ણને પોકાર્યા. હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, તમે વચન આપ્યું હતું, હું તમારી શરણમાં છું. અને ત્યારે એ ચમત્કાર થયો જે જોઈને આખી સભા દંગ રહી ગઈ. દ્રૌપદીની સાડી વધતી જ ગઈ. દુશાસન થાકી ગયો, પરંતુ સાડી ખૂટી નહીં. શ્રી કૃષ્ણે પોતાનું વચન નિભાવ્યું. તેમણે બતાવ્યું કે રાખડીનો દોરો ફક્ત દોરો નથી પણ એક પવિત્ર વચન છે, એક અતૂટ બંધન છે. જ્યારે યુદ્ધ પછી દ્રૌપદીને મળ્યા તો તેમણે કહ્યું, સખી, જે કપડાનો ટુકડો તમે મારી આંગળી પર બાંધ્યો હતો તે આજે તમારા સન્માનની રક્ષા બનીને આવ્યો. રાખડીનું આ બંધન ફક્ત ભાઈ બહેનનું નથી પણ રક્ષક અને રક્ષિતાનું પણ છે. મિત્રો, ચાલો હવે રક્ષાબંધન સાથે જોડાયેલી બીજી એક પૌરાણિક કથા તરફ આગળ વધીએ. સતયુગનો આદિકાળ, જ્યારે પૃથ્વી પર દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. આકાશમાં કાળા વાદળો ગરજી રહ્યા હતા, પૃથ્વી કાંપી રહી હતી અને સ્વર્ગલોકમાં ચિંતાની લહેરો દોડી રહી હતી. દેવરાજ ઇન્દ્ર, જે ત્રણેય લોકોના રક્ષક હતા, યુદ્ધમાં સતત પરાજિત થઈ રહ્યા હતા. અસુરોની શક્તિ દિવસે દિવસે વધી રહી હતી. સ્વર્ગમાં હાહાકાર મચી ગયો હતો. દેવતાઓ પરેશાન હતા, ઋષિમુનિઓ ચિંતિત હતા. એક દિવસ જ્યારે ઇન્દ્રદેવ યુદ્ધથી હતાશ થઈને પોતાના મહેલમાં પાછા ફર્યા ત્યારે તેમની પત્ની માતા ઇન્દ્રાણી શચીદેવીએ તેમને આ દશામાં જોયા. ઇન્દ્રના ચહેરા પર હારનો ભાવ હતો, આંખોમાં નિરાશા હતી અને મનમાં ગહન પીડા હતી. માતા ઇન્દ્રાણીનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તે જાણતી હતી કે તેમના પતિ ફક્ત સ્વર્ગના રાજા નથી પણ આખા બ્રહ્માંડના સંતુલનના રક્ષક છે. તેમણે પોતાના પતિ પાસે જઈને કહ્યું, હે દેવરાજ, તમે આટલા દુઃખી કેમ છો? શું તમે ભૂલી ગયા છો કે તમે ફક્ત મારા પતિ નથી પણ ત્રણેય લોકોના સ્વામી છો? ઇન્દ્રે ઊંડો શ્વાસ લઈને કહ્યું, દેવી, અસુરોની શક્તિ દિવસે દિવસે વધી રહી છે. હું દરેક યુદ્ધમાં હારી રહ્યો છું. લાગે છે હવે સ્વર્ગલોકનો નાશ નિશ્ચિત છે. માતા ઇન્દ્રાણીએ હસતા કહ્યું, પ્રિય, શક્તિ ફક્ત શસ્ત્રોમાં નથી હોતી. સૌથી મોટી શક્તિ છે પ્રેમની, વિશ્વાસની અને રક્ષાના સંકલ્પની. એમ કહીને માતા ઇન્દ્રાણીએ પોતાની સાડીમાંથી એક સુંદર દોરો કાઢ્યો. તે દોરો સોનેરી રંગનો હતો, જેમાં દિવ્ય તેજ ચમકતું હતું. તેમણે તે દોરાને પોતાના હાથોથી મંત્રો સાથે અભિમંત્રિત કર્યો, ઓમ વિષ્ણુર્વ રક્ષક સર્વભૂતાનામ. પછી તેમણે અત્યંત પ્રેમ અને શ્રદ્ધાથી તે દોરો ઇન્દ્રના કાંડા પર બાંધ્યો. જેવો તે દોરો ઇન્દ્રના કાંડાને સ્પર્શ્યો, આખું સ્વર્ગલોક દિવ્ય પ્રકાશથી ભરાઈ ગયું. માતા ઇન્દ્રાણીએ કહ્યું, હે દેવરાજ, આ ફક્ત દોરો નથી, આ છે મારા પ્રેમનું બંધન, મારી શ્રદ્ધાનું પ્રતીક અને તમારી સુરક્ષાનું કવચ. જ્યાં સુધી આ તમારી કાંડા પર છે કોઈ પણ શક્તિ તમને હરાવી શકશે નહીં. ઇન્દ્રની આંખોમાં આંસુ આવી ગયા. તે સમજી ગયા કે આ કોઈ સામાન્ય દોરો ન હતો. આ હતું પ્રેમનું બંધન, વિશ્વાસનું પ્રતીક અને શક્તિનો સ્ત્રોત. બીજા દિવસે જ્યારે ઇન્દ્ર યુદ્ધમાં ગયા તો તેમનામાં નવી ઉર્જા હતી, નવું સાહસ હતું. તે દોરાની શક્તિથી તેમણે અસુરોને પરાજિત કર્યા અને સ્વર્ગલોકની રક્ષા કરી. આ રીતે સૌથી પહેલી રાખડી માતા ઇન્દ્રાણીએ દેવરાજ ઇન્દ્રને બાંધી હતી. આ હતી રક્ષાબંધનની શરૂઆત, પ્રેમ, વિશ્વાસ અને રક્ષાના સંકલ્પનું પવિત્ર બંધન. મિત્રો, સૃષ્ટિના આદિકાળમાં જ્યારે સંબંધોની વ્યાખ્યા લખાઈ રહી હતી, સૂર્યદેવના બે સંતાનો હતા, યમરાજ અને યમુના. યમરાજને સૃષ્ટિના નિયમો અનુસાર મૃત્યુના દેવતા બનાવવામાં આવ્યા હતા, જ્યારે યમુના પવિત્ર નદીના રૂપમાં પૃથ્વી પર વહેતી હતી. સમય વીતતો ગયો. યમરાજ પોતાના કર્તવ્યોમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તે પોતાની બહેન યમુનાને મળવાનું ભૂલી ગયા. યમુનાનું દિલ રોજ રોજ પોતાના ભાઈની યાદમાં તડપતું હતું. તે વિચારતી હતી, મારા ભાઈ યમરાજ પોતાની બહેનને મળવા નથી આવતા. શું તેમણે મને ભૂલાવી દીધી છે? વર્ષો વીતી ગયા. યમુનાનું દુઃખ વધતું ગયું. તે રોજ પોતાના ભાઈના આવવાની રાહ જોતી હતી, પણ યમરાજ ન આવ્યા. એક દિવસ જ્યારે યમુનાનું દુઃખ અસહ્ય થઈ ગયું તો તેમણે ગંગાજીને કહ્યું, હે ગંગા બહેન, મારો ભાઈ યમરાજ મને મળવા નથી આવતો.
હું તેમની બહેન છું, પણ તે મને ભૂલી ગયા છે. શું કરું? કેવી રીતે મારો પ્રેમ વ્યક્ત કરું? ગંગાજીએ સમજાવ્યું, યમુના, તમારા ભાઈ યમરાજને લાગે છે કે તે મૃત્યુના દેવતા છે, તેથી દરેક જગ્યાએ મૃત્યુ લઈ આવે છે. તે ડરે છે કે ક્યાંક તમને પણ કોઈ નુકસાન ન થઈ જાય. યમુનાએ દ્રઢતાથી કહ્યું, તો હું જ જઈશ તેમની પાસે. હું તેમને કહીશ કે ભાઈ બહેનનો પ્રેમ મૃત્યુથી પણ મોટો હોય છે. શ્રાવણ માસની પૂર્ણિમાનો દિવસ હતો. યમુના પોતાના સૌથી સુંદર રૂપમાં યમલોક પહોંચી. યમરાજ પોતાના સિંહાસન પર બેસીને ન્યાય કરી રહ્યા હતા. જ્યારે તેમણે યમુનાને જોઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગયા. યમુના, તું અહીં કેમ આવી? આ સ્થાન તારા માટે યોગ્ય નથી. યમુનાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, ભાઈ, તમે મને કેટલા વર્ષોથી નથી જોઈ. હું તમારી બહેન છું. શું મૃત્યુના દેવતા હોવાથી તમારો બહેન પ્રત્યેનો પ્રેમ સમાપ્ત થઈ ગયો? યમરાજનું હૃદય પીગળી ગયું. તે સમજી ગયા કે પોતાના કર્તવ્યોમાં પોતાને એટલા વ્યસ્ત કરી દીધા હતા કે પોતાની પ્રિય બહેનને જ ભૂલી ગયા હતા. યમુનાએ એક સુંદર રક્ષાસૂત્ર કાઢ્યું, જે તેમણે પોતાના પ્રેમથી તૈયાર કર્યું હતું. તેમાં પવિત્ર જળના કણ હતા, ફૂલોની સુગંધ હતી અને અસીમ પ્રેમનો ભાવ હતો. ભાઈ, આજે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ છે. હું તમને રાખડી બાંધવા માંગુ છું. તમે મૃત્યુના દેવતા છો, પણ મારા માટે તમે ફક્ત મારા ભાઈ છો. યમરાજની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. જ્યારે યમુનાએ પ્રેમથી રાખડી બાંધી તો યમરાજે કહ્યું, પ્રિય બહેન, હું તારો અપરાધી છું. મેં મારા કર્તવ્યોમાં તને ભૂલાવી દીધી. આજથી હું વચન આપું છું કે દર વર્ષે આ દિવસે તારી પાસે આવીશ. પછી યમરાજે યમુનાને એક અમૂલ્ય વરદાન આપ્યું. હે પ્રિય બહેન, જે કોઈ ભાઈ બહેન આ દિવસે રાખડી બાંધશે અને તારા પવિત્ર જળમાં સ્નાન કરશે, તેમને અકાળ મૃત્યુનો ભય નહીં હોય. અને જે બહેન પોતાના ભાઈને રાખડી બાંધશે, તેનો ભાઈ દીર્ઘાયુ થશે. આ રીતે યમરાજ અને યમુનાની આ પવિત્ર કહાનીથી રક્ષાબંધનને મૃત્યુ પર વિજય મેળવનાર તહેવાર માનવામાં આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે રાખડી એ ફક્ત પૌરાણિક કથાઓમાં જ નહીં, પણ વાસ્તવિક જીવનમાં પણ ચમત્કાર કર્યો છે. રાણી કર્ણાવતી અને સમ્રાટ હુમાયુની કહાની. મેવાડની વીરાંગના રાણી કર્ણાવતી એક નામ છે જે વીરતા અને બુદ્ધિમત્તાનું પ્રતીક છે. જ્યારે ગુજરાતના સુલતાન બહાદુર શાહે મેવાડ પર આક્રમણ કર્યું તો રાણી કર્ણાવતી સમજી ગઈ કે એકલા આ યુદ્ધમાં જીતવું અશક્ય છે. તેમણે એક અનોખો નિર્ણય લીધો. તેમણે મુગલ સમ્રાટ હુમાયુને રાખડી મોકલી અને લખ્યું, સમ્રાટ, હું તમને મારો ભાઈ માનીને આ રાખડી મોકલું છું. એક બહેનની લાજ રાખજો. હુમાયુ રાખડી જોઈને દ્રવિત થઈ ગયો. તેણે તરત જ પોતાની સેના મોકલી અને રાણી કર્ણાવતીની રક્ષા કરી. આ રીતે રાખડીએ ધર્મની સીમાઓને પાર કરીને એક નવો ઇતિહાસ લખ્યો. રાખડી બાંધતી વખતે મંત્ર, યેન બધ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ, તેન ત્વાંભી બધ્ધનામી, રક્ષે માચલ માચલ. અર્થ, જે રક્ષાસૂત્રથી મહાન દાનવી રાજા બલી બાંધવામાં આવ્યો હતો, તે જ રક્ષાસૂત્રથી હું તને બાંધું છું. હે રક્ષક, તું અચલ રહે, અચલ રહે. વિધિ: પ્રાતઃકાળે સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરો. ભગવાન ગણેશની પૂજા કરો. રાખડીને રોળી અને ચોખાથી શણગારો. ભાઈના માથે તિલક લગાવો. મંત્ર સાથે રાખડી બાંધો. આરતી કરો અને મીઠાઈ ખવડાવો. વિશિષ્ટ પરિસ્થિતિઓમાં રક્ષાબંધન: જ્યારે ભાઈ દૂર હોય, રાખડી મોકલીને અથવા વિડીયો કોલ દ્વારા મનમાં ભાવ રાખીને રાખડી બાંધવી. કોઈ બીજા પાસેથી રાખડી બંધાવવી. જ્યારે ભાઈ ન હોય, કૃષ્ણ, ગણેશજી કે હનુમાનજીને રાખડી બાંધવી. સમાજના રક્ષકો જેવા કે પોલીસ, સૈનિકોને રાખડી બાંધવી. વૃક્ષોને રાખડી બાંધવી. જ્યારે બહેન ન હોય, માતા, પત્ની કે દીકરી પાસેથી રાખડી બંધાવવી. કોઈ અન્ય બહેન પાસેથી રાખડી બંધાવવી. મંદિરમાં રાખડી બંધાવવી. રાખડીનો સંદેશ: હું ફક્ત સૂતરનો દોરો નથી, હું છું પ્રેમની પરાકાષ્ઠા. મારામાં છુપાયેલું છે માતાનું વાત્સલ્ય. મારામાં વસેલી છે બહેનની ચાહત. હું છું રક્ષાનો પ્રણ. હું છું ત્યાગની મિસાલ. હું જોડું છું દિલોને. હું છું માનવતાનો કમાલ. જ્યારે કોઈ મને બાંધે છે ત્યારે એક નવો સંબંધ જન્મે છે. જ્યારે કોઈ મને સ્વીકારે છે ત્યારે એક નવી જવાબદારી જન્મે છે. હું શીખવું છું કે પ્રેમમાં શક્તિ છે. હું કહું છું કે સંબંધોમાં જાદુ છે. હું છું તે દોરો જે ક્યારેય તૂટતો નથી, કારણ કે હું દિલથી દિલને જોડું છું. મિત્રો, રક્ષાબંધનની આ કહાની અહીં સમાપ્ત થાય છે, પરંતુ તેનો સંદેશ અનંત છે. દર વર્ષે જ્યારે શ્રાવણની પૂર્ણિમા આવે છે ત્યારે આ તહેવાર આપણને યાદ અપાવે છે કે જ્યારે પણ તમે રાખડી બાંધો કે બંધાવો તો આ કહાનીઓ યાદ કરજો. યાદ રાખજો કે તમે ફક્ત એક દોરો નથી બાંધતા,
પણ એક પવિત્ર પરંપરાને આગળ વધારી રહ્યા છો. આ કહાની સાથે હું તમારી વિદાય લઉં છું, પરંતુ રાખડીનો સંદેશ હંમેશા તમારા દિલમાં ગૂંજતો રહેશે. આવનારા રક્ષાબંધન પર જ્યારે તમે રાખડી જોશો તો તમને આ બધી કહાનીઓ યાદ આવશે અને તમારું દિલ ગર્વથી ભરાઈ જશે કે તમે આ મહાન પરંપરાના વાહક છો. રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. વિડિયો અંત સુધી જોવા બદલ તમારો આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.